ભારત અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલ પર આજથી શરૂ થશે ચર્ચા। યુએસના ચીફ નેગોશિએટર બ્રેન્ડન લિંચ અને તેમની ટીમ ભારત પહોંચી। આજે સમગ્ર દિવસ ત્રિપક્ષીય વેપારને લઈને થશે વાતચીત। સોના ચાંદીમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર યથાવત। કોમેક્સ ઉપર સોનું $3,680 ઉપર તો ચાંદીમાં 14 વર્ષના ઉપલા સ્તરે કારોબાર। તે સિવાય સરકારે સોનાની બેઝ ઇમ્પોર્ટ કિંમત વધારી $1,175 પ્રતિ 10 ગ્રામ કરી, તો ચાંદી માટે પણ બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં કર્યો વધારો। જો કે બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો। સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં વેચવાલી, પણ વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં દબાણથી કોપર અને ઝિંકની કિંમતો વધી। પણ ક્રૂડ ઓઇલમાં સ્થિર કારોબાર। ભૌગોલિક તણાવને કારણે સપ્લાય ઘટવાના ડરથી કિંમતોને સપોર્ટ। બ્રેન્ટના ભાવ $67 અને નાઇમેક્સમાં કિંમતો $63 પાર પહોંચી।